ભગવાન કૃષ્ણ વ્રજમાં વાહળી વગાડે છે, ગાયો ચારે છે, અને એમાં એક પારાથી એક શિકારી હરણનો જ્યાં શિકાર કરવા માટે જ્યાં બાણ છોડવાની તૈયારી કરે અને ભગવાન કૃષ્ણે અટકાવ્યો કે મારીશ નહીં. અરે કે શું કામ? મારી રોજી છે આ. જે કુટુંબમાં હું જન્મ્યો છું એનો મારે આ ધંધો નહીં, ન મરાય. કે પણ સારા સારા રાજાઓ શિકાર કરે છે, એને તમે કેમ કૃષ્ણ ના નથી પાડતા? એ એનું કર્મ, તને મારી હાજરીમાં હું તને ન મારવા દઉં. આનેથી મારવાથી શું પાપ લાગે? એ તો આ જીવ છે કૃષ્ણ. તમે આપ કયો છો કે આ બધા તો મરી ગયેલા, એકવાર તને મરવું જ પડે. તું તો મુરલીધર છો. એ તો કર્મનું બંધન છે. જીવ આવ્યો એને મરવું જ પડે. તો એ તો ગમે કામે મરવાનો છે. તો એ મારા આખા ઘરનું એક પેટ ભરીને મરશે તો એ કેટલો પુણ્યશાળી બનશે. અને એની કિંમત શું છે? એક શિકાર કરવો, ખાલી બાણ ચલાવવું એટલું જ મહેનત છે ને. એમાં મારો આખો પરિવાર જો એમ કહેવાય કે એની ભૂખ તૃપ્ત થતી હોય તો તને વાંધો શું છે? કે ભાઈ મફતમાં નથી. હવે સાંભળ, હવે કૃષ્ણ આને વાર્તા કરે છે. અને સાંભળી લ્યો કે જે શિકાર કરવા માટે બાણ ચડાવીને ઊભો હોય એને જો કૃષ્ણની વાણી નીચે બેહાડી દેતી હોય સાહેબ. જે વ્યક્તિ બીજાને સાંભળવા માટે બેસવાની તૈયારી હોય ને તો અધમમાં અધમ હશે ને એ પરમાત્માના ચરણ સુધી, સદગુરુના ચરણ સુધી વયો જશે ભલામણ. અને હું તો આપ બધા મુંબઈ જેવી અલબેલી નગરીમાં રહ્યો છો અને એટલી બધી સંખ્યા એમ કહી જાય છે સાહેબ કે હજી કળિયુગ આપણને અડ્યો નથી સાહેબ. આપણને કળિયુગ નથી અડ્યો. આ પુરાવો હમણાં જ ઓસમાણભાઈએ કીધું કે આ સદગુરુની કૃપા. ભગવાન કૃષ્ણ કહે છે ને સાંભળ, એક રાજા હતા અને એ રાજાને એના રાજની અંદર યોગેશભાઈ ધીરે 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 એમ કે ભાઈ અનાજની ઉત્પત્તિ ઘટવા મળી, માણસની સંખ્યા વધી ગઈ. અમુક વેપારીઓએ કોઠારો પેક કરી દીધેલા અનાજના. ભૂખમરો આવી ગયો. ત્યારે તમામ રાજાએ એમ કહેવાય કે રાજાએ એના તમામ મંત્રીઓને બોલાવી અને નિર્ણય કર્યો કે તાત્કાલિક શું કરવું જોઈએ? માણસોને આ ભૂખ छिपावा માટે શું કરવું જોઈએ? ઓછા પૈસે ઓછા ખર્ચે માણસની ભૂખ તૃપ્ત થઈ જાય એવો ઈલાજ. ત્યારે સાંભળજો, તમામ મંત્રીઓએ કીધું કે એક જ ઉપાય છે, અનાજ પકાવો તો એમાં 4 મહિના લાગે ત્યારે અનાજ પાકે. પણ તમામ શિકારીઓને કહી ગયો કે શિકાર કરી નાખે, માણસ માંસાહારી બાજુ પાછો ફરે તો કાંઈ આ એક જ દિવસમાં ઉત્પત્તિ. એના પ્રધાનમંત્રી હતા એમાં સહમત નતા. તમામ મંત્રીઓનો એક બાજુ મત છે ને એક બાજુ કેવલ પ્રધાનમંત્રીનો, રાજાનો જે પ્રધાનમંત્રી હતા એણે એવું કીધું કે ના ભાઈ, કોઈનો જીવ લઈ અને પછી પેટ આપણું એ ભૂખ છીપાવવી એ કોઈ સારી વાત નથી. ઓલા મંત્રીઓ કીધું પણ મફતમાં છે ને, ખાલી 150 માણસ તમે રોકી ગયો તો 150 માણસ એક દીમાં કેટલો શિકાર કરી શકે અને એની શું કિંમત? એનો જવાબ કાલે આપીશ. કાલની પાર્લામેન્ટરી બોર્ડમાં, કાલની આપણી સભામાં આનો નિર્ણય કરવામાં આવશે. પ્રધાનમંત્રી હતા એ આ તમામ મંત્રીઓના ઘરે ગયા. ટૂંકી વાત છે સાહેબ. તમામ મંત્રીઓ પેલા જેને ખરડો પસાર કરવા પોતાની દરખાસ્ત મૂકી હતી એ મંત્રી પાસે આ પ્રધાનમંત્રી ગયા કે કેમ આવ્યા ભાઈ અત્યારે? કે તમને ખબર નથી કાંઈ? કે ના, આપણા રાજાને ઓચિતા બીમારી લાગુ પડી ગઈ અને અત્યારે વૈદ્ય ને બધા ત્યાં બેઠા છે. તો એ બધા ડોક્ટરોનું, વૈદ્યોનું એવું કહેવાનું છે કે તમારા ફલાણા ખાતાના જે મંત્રી છે ને એ 32 લક્ષણા છે, બહુ સારા છે, બહુ વિચારવાન છે. એના હૃદયને કાપીને એમાંથી 1 તોલું એના માઉસનો ટુકડો લાવો, 1 જ તોલું, અને એ આ દવામાં ભેળવી અને પછી રાજાને પાવ એટલે તમે સાજા થઈ જાઓ, રાજા સાજા થઈ જાય. એટલે તમને 1 લાખ કોરી રાજ તરફથી ઇનામ મળે છે. 1 લાખ કોરી તમારા પરિવારનું કાયમ કલ્યાણ થઈ જાય. એટલે 1 લાખ કોરી તમારી માટે જો આ થેલી લઈને આવ્યો છું.
એટલે તમારે કે બોલો કે ભાઈ મારે ન દેવાય, લાખ કોરી મારે શું કરી, પણ કે પણ રાજાએ કીધું છે કે ઈ મંત્રી બહુ સારા છે, અને માઉસની તો શું કિંમત છે, છતાં તમારા એક તોલું માઉસમાં 1 લાખ કોરી રાજા દેવા તૈયાર છે. બોલો કે આલ્યો બીજા લાખ કોરી હું આપું, 2 લાખ કોરી કોકને આપજો અને એની પાસે લઈ લો, પણ ભલાથી મને રહેવા ગયું. 1 લાખ એની લીધી. સાહેબ કહેવા જો એક રાતમાં 8 અષ્ટપ્રધાન મંડળ હતું, એ 8 મંત્રીઓની ઘેરેલી લાખ કોરી મંત્રીએ લીધી, પણ કોઈએ 1 તોલું માઉસ ના આપ્યું. સવારમાં સભા બેઠી હતી ને રાજા આવ્યા, તંદુરસ્ત જ હતા, રાજાને કાંઈ નહોતું. એટલે મંત્રીઓ કીધું કે બાપુ કાંઈક તમને તકલીફ હતી ને? ઓલો કે મને ખબર નથી. પ્રધાન કહેતા હતા. ત્યારે પ્રધાને 8 લાખ કોરીનો ઢગલો કર્યો અને કીધું કે આ બધા કાલે એમ કહેતા હતા કે માઉસની શું કિંમત, તો સાહેબ 1 તોલા ખાલી 8 તોલા માઉસની આ કિંમત છે. અને ઓલા મનોમન વિચારી ગયા કે આપણું જાય છે ને ત્યારે ખબર પડે છે કે આ કેટલાની કિંમતનું છે. પણ સાહેબ જેનું નાનું એવું કુકડું તમે લઈને નીકળ્યા હો તો એની માને તો પૂછો. એક મૃગલાને તમે મારો ત્યારે મૃગલીને તો પૂછો. એટલી વાત જ્યાં ભગવાન કૃષ્ણએ પારાધીને કીધી ને, તો પારાથી એટલું કીધું કે કૃષ્ણ ગાવું છે ક્યાંય મળે એવી, આપણે 8-10 ગાવું રાખીને ગાવું સારવી છે, બાકી આ ધંધો કરવો નથી. ગાયું ને દોઈને એનું દૂધ પીશું. કહેવાનો અર્થ વિચાર જ્યારે માણસનો પલટી ખાય છે ત્યારે જ મેળ આવે છે. બાકી જે કોઈ દી યુ ટર્નમાં ન માનતા હોય ને એ દંડ ભરે, બાકી પાછો ન ફરે. ભલા માણા પોતાનો રોડ જો ચુકાઈ જાય તોય માણસને દંડ મળતો હોય. એટલે આપણે વાત એ છે કે આધી રોટી ખાવાનું બંધ કરો. ખાતા એટલે ખાવાનું, પણ આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे નહીં. 2 રોટલા ખાएंगे દેશ કો બચાएंगे. બીજું આપણા પહેલેલી યોગેશભાઈ ભાષણ કેવા હતા ખબર? હામાવાળા મારી લઈને એવા જ તે, हम हमारे वतन के लिए हमारी जान दे देंगे. बोल हामावाળા क्या जान देवा ક્યારે से ખેંચી લ્યો આને. नहीं, હવે તમારા સૂત્રો ફેરવો. हम हमारे वतन के लिए किसी की जान ले लेंगे. सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा. हम हमारे वतन के लिए हमारा खून बहा देंगे. घर भेगा थाओ. नहीं, हम किसी का खून बहा देंगे. પણ કહેવા ગયો આ ભારતની એકતા એટલી બધી વધતી જાય છે ને સાહેબ, 18 વરણની. આ જ્ઞાતિવાદ છોડો, 18 વરણ એક બનો, એકાબીજીને સમજવાની કોશિશ કરો. કાંઈ કે થાય છે તો એ બોલા કે અમારી માંગ પૂરી કરો. નથી જ્ઞાતિવાદ ના ખાનું સાહેબ, આંદોલન કરો પણ ગાંધી બાપુ જેમ સાના મના બેહીને કર્યા એવા. રાષ્ટ્રની એક પણ વસ્તુ ઉપર નુકસાન ન થવું જોઈએ ભલા માણા. હે, અને જ્યારે ઈ હપ આવશે તમામના વિચાર એક આવશે. એક ગમે એવો કોઈ વિચાર મૂકી દે ને એને તમે જાણ્યા ઝપાણ્યા વગર ટોળામાં નાખી ગયો. આ હમણાં જે વર્તમાનમાં ચાલે છે વિચારા વગરનું ચાલે છે ને. તમે પાર્લામેન્ટને સાંભળો તો ખરા. એવો કોઈ કાયદો એવો નથી કે ઓસમાણભાઈ ને કે એના ભાઈઓને કે અમને એક નુકસાન થાય. લેવા દેવા વગરના કોઈ ખોટા ઉંબાડિયા નાખી દે છે, એને બરોબર સમજો. અને ખોટી અફવા ઉડાડવા વાળાને કહી ગયો કે ખોટી અફવા ઉડાડમાં, અમે ભારતના છીએ, તું એ ભારતનો છો. ભલા માણા ભેગા રહીને મોજ કરશું. આવી અફવા ઉડાડવાનું બંધ કરો ભલા માણા. ઈ દેશ છે આપણો. તમે સાંભળી લો કે એક મુસ્લિમ ભક્ત સાહેબ, સતાર સાહેબ હાથમાં એક તારો લઈ લે અને કૃષ્ણના નામનો એમ કહેવાય કે શબ્દ જ્યાં મગજમાં લાગી જાય, કાનુડો હામે આવી નાચતો હોય. કૃષ્ણએ નથી પૂછ્યું કોઈ દી તું કેવો છો, તું કોણ પૂછવા વાળો, તું કેવો છે સાહેબ? હે, મારો કહેવાનો અર્થ ઈ છે હોથી સુમરો સિંધનો સાહેબ. આ હોથી ઈ એમ કહી દે અલ્લાહો નદી, હે અલ્લાહ તું રામ છો, તું રહીમ છો. અને ઈ ભજનમાં વયા જાય, એકતારો લે અને એનો દાદો એમ કે તું મુસલમાનનો દીકરો થઈને ભજનમાં જા છો, ખોટો છો. અરે કે બાપા એમાં હાચા ખોટાનું નથી. તો કે હવે તને નહીં જવા દઉં. અને ઘરમાં પૂરી દીધો. ઘરમાં પૂરીને સાહેબ તાળું માર્યું. અને હા મેં ભજન ચાલુ થયા
અને દાદો ફળિયામાં હુતેલા એને જોયું કાલો અવાજ તો આપણા છોકરાનો છે. ન્યાજીને જોયું તો રામસાગરમાં ભજન ગાતો હતો. ઘેરે આવીને તાળું ખોલ્યું તો ખૂણામાં બેઠો બેઠો ભજન જ ગાતો હતો સાહેબ. અને એ કહીએ કે રામ રે રહીમ ને એક કરી જાણો રામા, સમરું તો સુધરે મનખ્યા મેરા હો નબી. તો મારો કહેવાનો અર્થ જ એ છે કે ઉપરવાળાને કોઈ તકલીફ નથી, નામવાળાને કોઈ તકલીફ નથી, પણ કહેવા ગયો જેને વેદ અને ગીતાને નથી અડ્યો ને ઈ વિરોધ કરી શકે, અને જે કોઈ દી કુરાને શરીફને નથી અડ્યો ઈ વિરોધ કરી શકે. બાકી જે બે પડેલા હોય ને ઈ કોઈ દિવસ કોઈ દી વિરોધ ન કરી શકે સાહેબ. જેને દૂધ જોયું જ નથી ઈ વિરોધ કરી શકે કે આ ગાયનું દૂધ છે કે ભેંસનું. જેને ખાધું હોય ઘૂંટડો ભરીને કહીએ કે આ ગાયનું છે ને જે ભેંસનું છે, પણ જેને કોથળીઓના પીધા હોય એને ન ખબર પડે. એ નહીં ખબર પડે, કારણ કે એમાં ગાય ભેંસનું બધું ભેગું જશે ને અડધું અડધું ડુપ્લિકેટ છે. પણ જેને સાચા અમૃતની ખબર હોય એટલે આ દેશની માં એમ કે દીકરા વિરોધાર્થી ન બનતો, હકારાત્મક બનજે. ઘોડિયામાલી શબ્દ આપે છે હા, અને ઈ જ માં પછી આવા સદગુરુ પાસે મોકલી દે. ત્યારે સદગુરુ ભજનમાં વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી. 12 બીજના ધણીને સમરૂ નકલંગ નેજા ધારી, ભજનના વાગે ભડાકા ધારી. ભલે ભલે પીર રામને સમરૂ નકલંગ નેજા ધારી. અને એની વાહે સીધું હા હા હા. સદગુરુ એમ કહે છે કે આવી વાણીઓ હોય ને એમાંય હા પાડજે, ભજનમાંય હા પાડજે, અને વિકાસ થતો હોય તારા જીવનનો, તારા દેશનો, તારા ધર્મનો, એમાંય હા પાડજે. મહેરબાની કરી નકારાત્મક ન બનતો. સાહેબ આ પહેલેલી ઘોડિયામાલી માએ શીખવ્યું છે. પણ અમુક માં હોય તો હાલડા એવા ગાય હલુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. હવે તમે સાંભળી લો, ઘોડિયામાલી બાપ વિરોધીના પ્રોગ્રામ ચાલુ કરાવી દે. ભૈલો મારો ડાયો પાટલે બેસીને નાયો, પાટલો ગયો ખસી, ભૈલો આવ્યો હસી. હવે પાટલો ખાઈ જાય ભૈલો હસે મુંડો રંગાઈ જાય. સાહેબ બજરંગદાસ બાપા જયારે બેઠેલા આશ્રમમાં, અને જામનગર અને રાજકોટ બાજુથી 2-3 મિત્રો આવ્યા, અને ત્યારે આપણા આ ડીઝલ એન્જિન, પાણીના પંપ એ નવા નવા હજી નીકળેલા. અને અહીંયા આપણી બગડાણાની સાહેબ તમામ દીકરીઓ નાની નાની, બાપાને બહુ દીકરીઓ બહુ ગમતી, કારણ કે મારી લક્ષ્મીઓ છે. અને તમે કલ્પના કરો, એક ધૂળ ધોયેલું ફરાક પહેરીને દીકરી બજારમાં નીકળતી હોય, એમાં કેટલા રૂપ છે. જેમ જેમ ઉંમર થતી જાય એમ એ દીકરીના નામ બદલતા જાય. દીકરી પછી બને કોકની વહુ, પણ સાંભળજો એ કોકની કાકી છે. અને જ્યારે એક બાળકને જન્મ દે છે ત્યારે સાહેબ આખા પરિવારમાં કેટલાના જન્મ કરાવે છે. આ દેશની દીકરી એક જ બાળકનો જન્મ કરે છે ત્યારે પિતાનો જન્મ થાય છે, માનો જન્મ થાય છે, નાનાનો જન્મ થાય છે, દાદાનો જન્મ થાય છે, કાકાનો જન્મ થાય છે. પણ એણે જન્મ દીધા પછી આ શબ્દો બધા થયા છે. અને માથી મોટું કોઈ નથી. માની માં થવા જાય ને એ નાની થઈ જાય. હે એટલે બાપા આવી દીકરીઓને, અને કહેવા ગયો સાહેબ બગડાણાની દીકરી હારે જાતી હોય અને એવો કોઈ પ્રસંગ ન હોય, વળાવતી વખતે બજરંગદાસ બાવલીઓ ત્યાં હાજર ન હોય. પાગલ જેવી પરિસ્થિતિ સાહેબ. એની આંખમાં આહુડા દાઢીમાં આવે, દાઢીમાં હમણાં રગેડા આહુડાના નીકળતા હોય. અને સાહેબ બાવલીઓ જેમ દીકરીનો બાપ રોતો હોય ને એનાથી હવાયો એ બાપ રોતો હોય. શું કામ? જેટલી દીકરી એના બાપ પાસે મોટી નથી થઈ ને એટલી બજરંગદાસ બાવલિયા પાસે મોટી થઈ છે સાહેબ. એટલી ત્યાં રહી છે આશ્રમમાં. એ દીકરીઓ માથે આમ ઘડા લઈ લઈ અને આખા બગીચાને પાણી પાય બાપાના બગીચામાં. અને પછી દીકરીઓ આખો દી કાંઈક નું કાંઈક ધડ્યું કર્યા કરે. એમાંય પછી આમ જો હાવ રમૂજની વાત કહું તો સત્ય વાત, એમાં કોઈ વાર દીકરીને એમ કે હે તારે લગ્ન કરવા? તા કે હા સમજુ. એટલે 2 દીકરીઓને સાહેબ પૂછે કે હા, એ બેયને ફેરા ફોડાવે, પાછા બેયને રોવરાવે, પછી બેયને વળાવતા હોય ને એમ કરીને પાછા બાપા ઓસમાણભાઈ એટલા બધા રડે, મારી દીકરીઓ, મારો બાપ
અને ઓલી દીકરીઓ ખડખડાટ દાંત કાઢે, બાપો રોવા મળ્યા, બાપા રોવા મળ્યા. એ બાપા હવે રોવામાં અમે સાસરે નથી જાત્યું, અમે હવે અહીંયા પાણી. આવું આવું આમ ઝીણો ઝીણો હળવું આનંદ બાપા કરાવતા. અને એ દીકરીઓ છે એ પાછી હાલતું જાય, બાપા સીતારામ, એટલે બાપા કે હા બેટા સીતારામ, બાપા સીતારામ, હા બેટા સીતારામ. આમ આમ એવી રીતે આખો દી દીકરીઓ બગીચામાં પાણી પાયા કરે, બાગમાં પાણી પાયા કરે. એમાં આ થોડાક વેપારી માણસો આવ્યા અને વેપારી માણસોએ કીધું કે બાપા એક અમારી પ્રાર્થના છે. કે શું વાલા પ્રાર્થના તમારી? કે આ દીકરીઓ બાપુ માથે ઘડા લઈ લઈને આમાં પાણી પાય એની કરતાં અમે જામનગરથી ડીઝલ એન્જિન લઈ આવીએ અને આ કૂવા ઉપર મૂકી દઈએ અને બાપા એ કરોડ ઉપર હાલે અને એની હાથે જ ઓટોમેટિક પાણી નીકળ્યા કરે અને એ આપણો બગીચો આખો બાપા પી જાય. તો આ ખોટો થોડો ઘણો હુકાય છે ને એ ન હુકાય અને આપણે એન્જિન મૂકી દઈએ. બાપાને સામે કીધું. એટલે બાપાએ કીધું કે વાલા એ વાત તમારી સાચી, પણ તમે જે આ લોઢાનું એન્જિન લાવશો, લોઢાનું મશીન, એવું કીધું બાપુ કે લોઢાનું મશીન લાવશો તો એ બાપા સીતારામ બોલશે? કે બાપા એ થોડું બોલે. તક સાંભળો, અમારી દીકરી જોજો, એ દીકરીઓ સીતારામ, તક બાપા સીતારામ, એ દીકરીઓ સીતારામ, વાલા બાપા સીતારામ. એ કે જો બેટા આ કેવું સીતારામ? એ સીતારામ સીતારામ કરચ્યું આ ઝાડને પાણી પાય છે ને એ સિંચન સીતારામનું થાય છે. અને સીતારામ કહેતા કહેતા પાણી પાય ને એ આંબાને ફળ આવશે ને એ ફળ જે ખાશે ને એનું કલ્યાણ થશે અને એની અંદરથી એને રગે રગમાં સીતારામ જાગશે. જો તારું મશીન સીતારામ કહેતું હોય તો કે. તક પણ બાપા બગીચો હુકાઈ જાય તાકે તું મશીન મૂક એટલે મારી દીકરીઓ આવતું બંધ થાય ને. તક હા, બગીચો હુકાય કે ન હુકાય પણ મારી દીકરીઓ લીલું રહેવું જોવે, એ મારા મને આનંદ છે. ભલા માણા હે આ જે એ પ્રેમ અને લાગણી જેના શબ્દમાં પડી હોય એ ભજન કરી શકે.